મહેસાણાના વિજાપુરથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું। કલર પ્રિન્ટરથી છાપેલી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે। ખાનગી બેંકના ડિપોઝિટ મશીનમાંથી 26 જેટલી નકલી નોટો મળી છે। વિસનગરના યુવકે લેપટોપ પ્રિન્ટર વડે આ નોટો છાપી હતી। ગૂગલ પરથી ફર્મો ડાઉનલોડ કરીને નોટો છાપવામાં આવી। સાચી નોટોના બંડલમાં નકલી નોટો ઘુસાડી અને બજારમાં તેને વટાવવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે 4 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે। વિજાપુર પોલીસે નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે। નવસારી મહાનગરપાલિકાની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। કોન્વેન્ટ સ્કૂલ નજીક દબાણ દૂર કરવા ગયેલી મનપાની ટીમ સાથે ગેરવર્તનનો આક્ષેપ લાગ્યો છે। ડિમોલિશન કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિ દ્વારા મનપાની ટીમને ગાળો બોલવાનો આક્ષેપ છે, જેના પગલે લાલ ઘૂમ થયેલા મેયર અશોક ધોરાજીયાએ સ્થળ પર જ ટીમની પડખે ઉભા રહી કોઈપણ અવરોધ કે ગેરવર્તન ચલાવી ન લેવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી અને શહેરમાં સરકારી જમીન તેમજ જાહેર માર્ગો પરના દબાણો હટાવવાની ઝુંબેશ કોઈપણ સંજોગોમાં યથાવત રાખવાનો કડક આદેશ આપ્યો હતો। બનાસકાંઠાના ડીસામાં 2 વેપારીઓના અપહરણનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના નામે વેપારીઓનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું। આરોપીઓએ વેપારીઓને ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને કેસની પતાવટ માટે ₹50 લાખની ખંડણી માંગી હતી। ત્યારબાદ વેપારીઓને પાલનપુર, સિદ્ધપુર અને મહેસાણા થઈ ગાંધીનગર અને અડાલજ ચોકડી તરફ લઈ જવામાં આવ્યા હતા। રસ્તામાં પરેશભાઈ પાસેથી બળજબરીથી ₹45,000 રોકડા પડાવી લીધા હતા, જ્યારે જિગ્નેશભાઈ સાથે ઝપાઝપી કરી લાફા મારી ₹1,000 પડાવી લેવામાં આવ્યા હતા। એટલું જ નહીં, ડીસામાં ધંધો કરવો હોય તો દર મહિને ₹1 લાખ આપવાની પણ ધમકી આપી હતી। બાદમાં બંને વેપારીઓને અડાલજ ચોકડી નજીક ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। અને મને કહે કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ અને તેમની પાસે મોબાઈલના અંદર પોલીસનું ઓળખ કાર્ડ હતું, જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા। મેં કીધું સાહેબ મેં કરી જશું, તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે। પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી, 50 લાખ રૂપિયાની માંગ્યા। મેં તે આપવાની ના પાડી દીધી। મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું? પણ તે છતાંય મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતા અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા, વારે ઘડીએ ફોનો આવતા હતા, જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા રોકડ રકમ 45,000 રૂપિયા જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો। તો મહેસાણામાં લિફ્ટમાં ફસાઈ જવાથી યુવકનું મોત નીપજ્યું। રાતના સમયે કંપનીની લિફ્ટમાં ફસાયો હતો આ યુવક 32 વર્ષીય અમરતજી ઠાકોરનું મોત નીપજ્યું છે। ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો। ભાસરિયા પાસે આવેલી કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ। મોડાસાના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના સુરત ખાતે થયેલા આત્મહત્યા મામલે ન્યાયની માંગ ઉઠી છે। સુરતની સરકારી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઓવર રેગિંગના ત્રાસના કારણે ડોક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો વચ્ચે મોડાસામાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી। તેમના નિવાસસ્થાનથી મોડાસાના મુખ્ય 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી। આ માર્ચમાં મોટી સંખ્યામાં પરિવારજનો, નગરજનો અને તબીબો જોડાયા હતા। હાથમાં પ્લેકાર્ડ લઈને જોડાયેલા લોકોએ ડોક્ટર હર્ષ પંડ્યા માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। રેસિડેન્ટ ડોક્ટરો સાથે થતી રેગિંગની ઘટનાઓ સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આપ્યું એમને કે તમને ચોક્કસ ન્યાય મળશે, તમારી જે કઈ માગણીઓ કરો। અમે એક જ માગણી કરી કે ભાઈ ભવિષ્યમાં આવું પુનરાવર્તન ના થાય, કોઈ બાળક આત્મહત્યા કરે એવી રીતના ના પ્રેરાય, એવી કડકમાં કડક કાર્યવાહી થવી। ફરિયાદ તો લેવાય છે ચોક્કસથી, આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી, ધરપકડ બાકી છે અને આજે શ્રદ્ધાંજલિ છે તે હર્ષભાઈને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાશે કે જ્યારે આરોપીઓ છે જેલના સળિયા પાછળ જાય અને સ્પેશિયલ આમાં તપાસ એજન્સી સરકાર નિમે, એવી અમારી માગણી છે। તો ભાવનગરમાં નકલી દારૂથી મોતનો મામલો જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે। રેન્જ આઈજીએ એસપી પાસેથી ખુલાસો માંગ્યો। ઘટનાની જાણ ગાંધીનગરમાં અને રેન્જને કરવામાં આવી ન હતી, કેમ જાણ નથી કરવામાં આવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે।
તો ભાવનગરમાં નકલી દારૂથી મોતના મામલે ખુલાસો માંગ્યો છે. જાણકારી મેળવી છે સંવાદદાતા નવીન પાસેથી. નવીન, જિલ્લાવાળા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે, જાણકારી શું આ મામલે? પ્રીતિ, આ ઘટનાની શરૂઆત જે છે 17 તારીખથી થઈ હતી અને 18 તારીખે બપોરે 3:30 વાગ્યાની આસપાસ જે સૌથી પહેલા મોત થયેલ હતું અને મોત બાદ સમગ્ર મામલો સામે આવ્યો કે આ ઘટના જે છે તે ક્યાંક ને ક્યાંક નકલી દારૂ પીવાથી બનેલ છે. આ પ્રકારની ગંભીર ઘટના બની તેમ છતાં જે પોલીસ વડા છે ભાવનગરના, તેમને તેમના કંટ્રોલ રૂમ દ્વારા કોઈ પ્રકારની જાણ જે છે તે ગાંધીનગરમાં કરવામાં ના આવી હોય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે. જો કે 2023માં એક જાહેરનામું જે ડીજીપી દ્વારા જે કરવામાં આવેલ કે આ પ્રકારની કોઈ બી ગંભીર ઘટના હોય તો લો એન્ડ ઓર્ડર, ત્યારબાદ સ્ટેટ કંટ્રોલ તમામને જાણ કરવાની હોય છે કે તાત્કાલિક આ પ્રકારની ઘટના છે જેથી કાર્યવાહી કરી શકાય. પરંતુ કલાકો વીતી ગયા છતાં કોઈ જાણ ન કરવામાં આવી. ત્યારબાદ આ પ્રકારની જે ઘટના સામે આવી, જેને લઈને જે છે જે ભાવનગરના એસપી છે તેમની પાસેથી ખુલાસો માંગ્યો કે કેમ જાણ કરવામાં નથી આવી. સાથોસાથ જો કે ચોંકાવનારી વાત એ પણ સૂત્રો કહી રહ્યા છે કે આ સમગ્ર ઘટનામાં રેન્જને પણ ખ્યાલ નહોતો, રેન્જને પણ જાણ કરવામાં નથી આવી કે આ પ્રકારની ગંભીર ઘટના બની છે. તો આ એક મામલો ખૂબ જ ગંભીર બની ગયો છે નકલી દારૂથી, જેને લઈને ખુલાસો માંગવામાં આવ્યો હોય એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે. તે ખૂબ જ ગંભીર બાબત છે પ્રીતિ. નવીન, અહીં સવાલ એ પણ થાય છે કે જ્યારે પણ આ મોતના આંકડા સામે આવ્યા, શંકાસ્પદ મોત એવું જ કહેવામાં આવી રહ્યું છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આંકડા સામે આવશે. અહીં મોટો સવાલ તો એ છે કે જાણ આ ઉપરી અધિકારીઓ સુધી કરવી જોઈએ પરંતુ નહોતી કરવામાં આવી. ક્યાંક આ સમગ્ર વસ્તુ પણ શંકાના ઘેરામાં આવી રહી છે. પ્રીતિ, સ્પષ્ટ છે, મેં કીધું એ પ્રમાણે આખું પ્રકરણ જે છે 17 તારીખથી શરૂઆત થયેલ છે. 18 તારીખે તમામ ઘટના સામે આવી ગઈ. તેમ છતાં 18 તારીખની રાતે જ્યારે ગાંધીનગર ખબર પડે છે ત્યારે એસએમસીની ટીમને રાતે મોકલવામાં આવે છે ભાવનગર. એટલે ગઈકાલે એસએમસી ટીમને આખું તપાસ સોંપવામાં આવી હતી. તો આ ઘટના જ્યારે બની 17 તારીખે, ત્યારે 18 તારીખે સવારે પણ જાણ નથી કરવામાં આવી એ પ્રકારની માહિતી સામે આવી રહી છે. શું છુપાવવામાં આવી રહ્યું હતું, ઘટનાને દબાવવાની કોશિશ હતી, તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો જૂનાગઢમાં ગ્રામ પંચાયતનો સભ્ય લાંચ લેતા ઝડપાયો. માંગરોળના ખોડાતા ગામે લાંચ લીધી. 3 પથ્થરની ખાણ ચાલુ રાખવા માટે લાંચ માંગી હતી. એક ખાણના 20,000 માંગ્યા હતા અને 3 ખાણના 60,000ની લાંચ લીધી છે. ખોડાતા ગ્રામ પંચાયતના સભ્ય હમીર ગરચર લાંચ લેતા ઝડપાયા. એસીબીએ વોચ ગોઠવીને હમીર ગરચરને ઝડપી પાડ્યો છે.